નથી. એને અંગત કોઈ પોતાની માન મોટેપ માટેની વૃત્તિ નથી. એનું અંગત એક જ જીવન છે, નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ સિવાય સાધુનો કોઈ જીવન નથી, સાધુનો કોઈ પ્રાણ નથી, સાધુનો કોઈ આધાર નથી. એટલા માટે ગુરુ ભક્તિ અનિવાર્ય છે જ. એટલે મેં ગામે ગામ જઈને હું તો એક વાત કાયમ કરું છું, સાદી વાત કરું છું. અત્યારે તમને નહીં મનાય, તમે જાગજો, જેટલા આવ્યા છો એટલા શુદ્ધ સ્વધર્મે યુક્ત સુહૃદભાવ યુક્ત જીવન જીવજો. બાકી 15-20 વર્ષમાં દુનિયાની કોઈ પણ વ્યક્તિએ ભારત તરફ આંતરિક સમૃદ્ધિ માટે નજર રાખ્યા સિવાય છૂટકો નથી. એવો આપણો ભારત છે. આધ્યાત્મિક ઇતિહાસના પાને ત્યાં કશું જ નથી. આ તો ગરીબ પ્રજા એટલે જે સમજે ત્યાં જવાનું. આંતર સમૃદ્ધિ, ના કોઈનો અભાવ આવે, ના કોઈના તરફ અરુચિ, ના કોઈના તરફ ભેદ દ્રષ્ટિ, ના નાના મોટાનો અંદર પ્રભાવ. જ્યાં જોઈએ ત્યાં રામજી, બીજુના ભાષરે એવી સમજણ. એ સત્સંગ અને ભક્તિના જે સંસ્કાર અને એ પ્રભુની મૂર્તિનો જે સંબંધ ને સુખ, એ કલ્પના તે જ. તો આપને શા માટે અંતર સમૃદ્ધ ન કરવું? હવે હું મૂળ વાત પર આવું છું, બધી વધારે સમય તમારો નહીં લઉં. આજે કંઈક દક્ષિણા અમે લેવાના તમારી પાસે. પહેલી વાત, જેટલા આવ્યા છે તેટલા કંઈક દક્ષિણા મૂકીને જજો. તન ધન મનથી આપણે સેવા કરવી પડે. દેહ તમારા બાપનો નથી, ધન તમારા બાપનો નથી. ભગવાન આપે છે ને તો જ તમે ફૂલ્યા ફારો છો. બાકી ભગવાનની સહેજ નજર ફરે તો જ્યાં સ્વામિનારાયણ ડ્યુટીમાંથી અવાજ શરૂ થઈ જાય, હે મહારાજ તું રક્ષા ના કર, ડ્યુટીમાંથી સહેજ ચાવી, સહેજ ચાવી નહીં, નજર નહીં, સહેજ કંઈક 1 સેકન્ડના કરોડમાં ભાગની નજર ફરે તો જય સ્વામિનારાયણ તમે વિધિના નો ટાઈમ 0 થઈ જાઓ. કેટલી ટાઈમ? નો ટાઈમ 0. આ તમારો સબ્જેક્ટ નથી, હું કરું તો તમને સમજણ પડે નહીં. આપણો સબ્જેક્ટ અલકાપુરીની પાણી પેલી રેકડી દરરોજ ઉઠીને મુંબઈવાળા, વડોદરાવાળા, સુરતવાળા રાત્રે રેકડીઓ પર જ જાય. 10 વાગે 11 વાગે પહોંચે કે જે સ્કૂટરો પડ્યા હોય, નાની નાની ગાડીઓ પડી હોય, બધા મસ્તીથી ઊભા ઊભા ખાય. એટલો આનંદ અક્ષરધામનો આવે. ઓહો બાપ રે બાપ. આ બિલ ગેટ્સની એક વાત સાંભળી લો, પછી થોડુંક તમારે આપવાનું છે, પછી જલ્દી પૂરું કરી દેવું છે. સદી મને ભૂખ લાગી છે. પૂર્ણિમા છે એટલે જય સ્વામિનારાયણ થોડું પકડાઈને જવું જોઈએ, આપણે લેવું જોઈએ. બિલ ગેટ્સ પોતાના સંકલ્પને પકડવા માટે તૈયાર વિચાર કરતા હતા. બહુ ઊંચી કક્ષાનો આત્મા કહેવાય. એને સંકલ્પને પકડીને પછી આગળ કયું વસ્તુ ચેતન છે જેના ફર્જ વ્યક્તિ ચાલી રહી છે, એ ધબકારાઓ સુધી પહોંચ્યા. ધબકારીને અંદરના પ્રભાવને પહોંચ્યા, પ્રભાવની પાર પહોંચ્યા. હવે પછી રહ્યા સંકલ્પ વિકલ્પ. આ તમને હું સમજાવું તો તમને નહીં સમજાય. સાથે તમે ગલ્લે જનાર પાણીપુરી રેકડીઓ પર જનાર, એની બુદ્ધિ હારી રહે જ નહીં, કોઈ સંજોગ ન થાય. બધું કેમિકલાઇઝ મસાલા વપરાય છે. તમારા દીકરા દીકરીઓને ધ્યાન રાખજો, ચેતવજો. તમારા મન બુદ્ધિને ખતમ કરી નાખશે. ફાકીમાવાળા ચેતજો. ભૂંડના માંસ કરતાં ખરાબમાં ખરાબ ફાકીમાઓ છે. કંઈક અર્પણ કરજો. હવે પછી કેન્સરના મોટા કારણ, એમાં મૂળ કારણ છે ફાકીમાઓ 50%. 10 વર્ષ પછી ગુજરાતની જનતા જો ફાકીમાઓ નહીં છોડે તો ડૉક્ટરો ખૂબ ફાવી જવાના છે. ચિરાજ કરશે. જય સ્વામિનારાયણ. તમારો આહાર વિહાર ચોખ્ખો જોઈએ. અને બિલ ગેટ્સ જ્યાં એને એક સંકલ્પ પકડ્યો ને ઉપર આવ્યો, એની ઘરવાળી સામે જ બેઠી હતી. એ કોમ્પ્યુટરમાં કંઈક બીજી રીતે ઉતરતા હતા અને એને જે સંકલ્પ રિફ્લેક્ટ થઈને જ્યાં ઉપર આવ્યો તારે પેલા એની મિસિસે જોયો. ત્યારે મિસિસે બધું કાઢી નાખ્યું. અહીં બધું લગાડેલું, ચારે પછી અહીં લગાડતા અહીં 22 જગ્યાએ શરીરમાં પલ્પેટિંગ થાય. એ આગળ ત્યાં આગળ એ લોકો
એ પલ્પેટિંગને પકડવા માટે, એના અવાજને જાણવા માટે એ લોકો પ્રયત્ન કરતા હોય. એટલે બધું લગાડેલું છે, ઉતારી દીધું. એ મેં ઉતારીને તું ઉતારી દે. પછી બિલ ગેટ્સ ને એની વાઈફ એટલું કે બી હ્યુમન બિંગ ફર્સ્ટ, પેલો માણસ થા. આમ બિલ ગેટ્સ શૂન્ય માણસ થઈ ગયા. તું એન્જિનિયર સાજો, તું કરોડપતિ સાજો, તું અબજપતિ સાજો, તું ટોપ સાયન્ટિસ્ટ બી, આખી દુનિયા તારી વાહવા કરશે, બધું સરસ. બી હ્યુમન બિંગ, તું પેલો માણસ થા. સારા કપડાં પહેરવા સહેલા છે, સારી ગાડીઓમાં ફરવા સહેલા છે, ઈવન મંદિરો બાંધવા સહેલા છે, સમજી લેજો તમે. પણ તમારા હૃદયની વિશે એક ધારા શુભ વિચારો વ્યતા કરવા, એ ગુરુ જયંતિ અને ગુરુ પૂર્ણિમા, ભગવાનના પવિત્ર સંતની સાથે મૈત્રી જ્યાં સુધી ન થાય. અને એટલા જ માટે અમે કહીએ છીએ, રામચંદ્રજી બાપ સમાન છે, હનુમાનજી જેવા સંત મા સમાન છે, શિવજી બાપ સમાન છે, ગણપતિ જેવા સંત મા સમાન છે, ભગવાન સ્વામિનારાયણ બાપ સમાન છે, યોગી મહારાજ જેવા સંત, પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી, કાકાજી, પપ્પાજી, સાહેબ, એવા ભગવાનના પવિત્ર સંતો એ મા સમાન છે. જેમ શરીર માટે મા બાપ છે, જેટલી જરૂર છે એટલા જ આત્મા માટે મા બાપની જરૂર છે. ભગવાનનું ભજન અને ભગવાનના પવિત્ર સંતની સાથે દોસ્તી, મૈત્રી, એની સાથે સરળતાથી સેવન, એને ભગવાન રાખ્યા છે. એક મીડિયમ છે, મેસેન્જર છે. એટલે ગુરુ પૂર્ણિમા ઉજવવી જોઈએ, ગુરુ જયંતિ મનાવવી જોઈએ. તમે આજે બધા આવી ગયા, તમને બધાને ધન્યવાદ કે તમારા હૃદયમાં ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારો સિંચાયેલા છે. હવે થોડા આગળ જઈએ. આજે થોડો મૂકવાનો સંકલ્પ કરજો. એક, ખાવા પીવાનો વ્યવહાર બદલજો. શિક્ષાપતિ પ્રમાણે દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર ને જુગાર. ભગવાનના ભક્તને જેને પોતાના આત્માની સેવા કરવી છે, 80 વર્ષ સુધી કૂતરાની જેમ, ગધેડિયાની જેમ મહેનત કરી જિંદગીને નાખી દેવાની નથી. પણ 80 વર્ષની ઉંમરમાં 10મો ભાગ એવો કાઢવો જોઈએ કે ભગવાનના પવિત્ર સંતોની સાથે રહીને સત્સંગ, ભજન, કથા, વાર્તા, કીર્તન, સેવા. જિંદગીનો 10મો ભાગ 24 કલાકમાં 2 કલાક ને 40 મિનિટ ધર્મના કામમાં, ભજનના કામમાં, સત્સંગના કામમાં, વાંચનના કામમાં રાખવો જોઈએ. તમારા સમયનો, તમારા ધનનો 10મો ભાગ પવિત્ર તીર્થોમાં, ગુરુચરને, સંતોચરને 10મો ભાગ ધનનો, 10મો ભાગ સમયનો કાઢવો જોઈએ જ. સાથી આપણે આત્માને સુખી કરવો છે. આજે સુખી થાવ કે કાલે ગમે ત્યારે પણ સુખી. અહીંયા કામ, ક્રોધ ને લોભની વરાળ છે, હઠમાન, ઈર્ષાના ચંડાળ રાક્ષસી પ્રભાવો છે. ભગવાન જેટલા અનિવાર્ય છે એટલા ભગવાનના પવિત્ર સંત એટલા જ અનિવાર્ય છે તમારા આત્માના કલ્યાણને અર્થે. એવી એક મંગલકારી સાધુ એ ઓક્સિજન સમાન છે, પ્રાણ સમાન છે. એટલે આ એક મંદિર, હવે તમે નાના નાના મંદિરો જ બાંધવાના છીએ. પણ આ એટલા માટે મેં વાત કરી કે આજે કંઈક દક્ષિણા આપીને જોજો. પહેલી વાત, ખાણી પીણી 1, ટીવી 2, પંચવર્તમાન પાડવાનો સંકલ્પ કરજો 3. તમે ટીવી પર નહીં બેસતા, તમારા દીકરા દીકરીઓની કરુણ હાલત થઈ જશે. બહુ સાચું કહું છું. તમારા દીકરા દીકરીઓ કુમડા, બિચારા કુમડા દીકરાઓ ઉગતા મરી ન જાય. અયોગ્ય જોયું, જય સ્વામિનારાયણ, અયોગ્ય ખાધું, અયોગ્ય પીધું, અયોગ્ય બોલ્યા, જય સ્વામિનારાયણ. એથી આગળ પહેલી વાત કરી. હવે જય સ્વામિનારાયણ, અયોગ્ય ખાવા પીવાનું બંધ, દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, જુગાર 1, પંચવર્તમાન પાડવાના, તો જ માણસ કહેવાઈએ. એથી આગળ તમારી ઇન્દ્રિયોને પોઝિટિવ બનાવવા પ્રયત્ન કરજો. આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સાંભળે, જીભ યોગ્ય બોલે ને ખાય. કોઈક વિરલ પુરુષનું લક્ષણ છે, ત્યાં આશીર્વાદ જોઈએ ને જોઈએ જ. મારે બી મારી આંખને પવિત્ર બનાવી છે, તમારા આંખની વાત નથી. અહીંયા જેટલી ભક્તિ પ્રગટશે તેટલું આ બદલાઈ જશે, અને એ સંતની કૃપા સિવાય શક્ય નથી. એથી આગળ દરેકમાંથી ગુણ જ જોજો, પોઝિટિવિટી જ, અને પોતાના દોષ જોજો. દરેકમાંથી ગુણ. આજે આ નિયમ લઈને જવાનું છે.
ફાલોનો ઢીકનો અમારા ગામમાં 315 સરપંચ હતા. એક પથરો મૂકે ને બીજો ઉલાર્યો કરે, ઉપાડે. આ સોખડા ગામની વાત કરું છું. અહીંયા બે ભાગ, જગાજી મહારાજ ને સ્વામિનારાયણ. તે અન્નકૂટના દિવસે બંને ભાગના વડીલોને મેં અહીંયા મંદિરે ભેગા કર્યા. મારો સ્વભાવ જ છે. એ બેચારા છોકરા મરતા હતા. વડીલોના વાંકે છોકરાની જિંદગી દફનાતી હતી. એટલે બધા 5 વડીલો, બંને પક્ષના 5, 10 પછી જમાડ્યા કર્યા, આનંદ કરાયો, પછી ખૂબ વાતો કરી. પછી મેં ધીમે રહીને કહ્યું કે તમારા અરસપરસને પ્રોબ્લેમ હોય તમે ભેગા મળીને ચર્ચો, પણ તમારા દીકરા દીકરીઓ ઘરવાળી તમારા પાડોશીઓને બેસી અને બીજાના જ પ્રશ્નો તમે તમારી ઘરમાં ચર્ચો નહીં. તમે આટલું ન કરો તો આખું ગામ સુખી થઈ જાય. પ્રશ્નો રહેવાના, દરેકના રહેવાના. પોલિટિક્સ છે, એક ઊભો રહે, એક ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, પણ પછી ભાજપને કોંગ્રેસ વાળા ભેગા થઈને દોડવું જોઈએ. એ ધર્મ કરે. પેલો પૂઠ આમ ફેરવે, પેલો પૂઠ આમ ફેરવે. ધર્મ જોઈએ જ. તો આત્માની દવા, સત્સંગ ને ભક્તિ બે સિવાય કોઈ છે નહીં. આજના શુભ દિવસે તમે આવ્યા, અમને ખૂબ આનંદ થયો. આજે બધા ભેગામાં. હા, ત્રીજી વાત, બીજાનો ગુણ જ. માનવીને પ્રભુએ પૃથ્વી પર શરીર આપીને મોકલ્યો, એનામાં એક સારો ગુણ